લસણ અને ડુંગળી જ્યારે કોઈ વ્રત હોય, ઉપવાસ હોય કે પૂજા પાઠ કરતા હોય ત્યારે ના ખાવી જોઈએ। તેની પાછળનું આધ્યાત્મિક કારણ શું છે? શું તમારે જાણવામાં આવ્યું છે કે ક્યાંય વાંચવામાં અથવા તો સાંભળવામાં આવ્યું છે? તો ચાલો આજે આપણે એની ટૂંકમાં માહિતી જાણીએ। જ્યારે સમગ્ર બ્રહ્માંડ શ્રીથી હીન થઈ ગયું હતું ત્યારે સમંદરમાંથી શ્રીને પછી મેળવવા માટે ભગવાન વિષ્ણુજીએ અને ભગવાન શિવજીએ દેવતાઓને અને દાનવોને સમજાવ્યા કે તમારે બંને સાથે મળી સમંદરનું મંથન કરવું પડશે। એકલા દેવતાઓ અને એકલા દાનવો આ કાર્ય કરવા માટે સક્ષમ નથી, એટલે દાનવો અમૃતની લાલચમાં આવીને મંથનમાં જોડાયા। મંથનથી નીકળેલું અમૃત જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધરીને દેવતાને આપતા હતા ત્યારે એક રાક્ષસ તેમાં બેસીને અમૃત પી ગયો। તેનું મસ્તક નારાયણે કાપી નાખ્યું। તેના ધડનું નામ કેતુ અને મસ્તકનું નામ રાહુ છે, જેના લોહીથી લસણ અને ડુંગળી ઉત્પન્ન થયા, એટલે માટે ના ખાવા જોઈએ। બોલો જય જય શ્રી કૃષ્ણ।